કચ્છના ઉપલેટા જામકંડોરણાના લોકોને હાલાકીનો પાર નથી। બ્રિજ છેલ્લા 5 વર્ષથી તૂટી ગયો છે અને છતાં પણ હજી સુધી આ બ્રિજ નથી બન્યો, જેના કારણે થઈને સમસ્યાઓ પારાવાર છે। કોઝવે માટે ₹14.12 કરોડ મંજૂર થઈ ગયા છે, પરંતુ કામગીરી નથી થઈ। ચિત્રાવડથી ખીરસરા, ઉપલેટા, ભાયાવદર જવા માટે થઈને હાલાકી પડે છે। લોકો 15 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે, ત્યારે તંત્રના પાપે આસપાસના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। 20 થી 25 ગામના લોકો મુશ્કેલીનો માર સહન કરી રહ્યા છે। અમારી માંગણી એવી છે કે આ જામકંડોરણા અને ઉપલેટા 2 તાલુકાને જોડતો રસ્તો છે કે જેની વચ્ચે મોજ નદી આવેલી છે। એની ઉપર આ કોઝવે આવેલો હતો, જે છેલ્લા 5 વર્ષથી તૂટી ગયેલો છે અને ઈ કોઝવે 3 વર્ષ તો માટી મોરમ નાખી અને એ લોકોએ કામ ચલાવ્યું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી બિલકુલ અવરજવર બંધ છે અને આમાં ડાયવર્ઝન કરેલું હતું। જે પણ આ લોકો આવી અને ચોમાસા પહેલા ડાયવર્ઝન પણ બંધ કરી ગયા છે, રોડ સદંતર બંધ કરી ગયા છે। અમારે આ લોકોને 15 થી 20 ગામના કંડોરણા તાલુકાના લોકોને ભાયાવદર ઉપલેટાની ખરીદી હોય, વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવાનું હોય, દવાખાને જવાનું હોય, તો પણ આ રસ્તો ખૂબ જરૂરી છે। 2 વર્ષ પહેલા જ્યારે ભારે પૂર આવ્યું અને એને કારણે ત્યાં જે કોઝવે હતો અને એ બંને તાલુકાને જોડતો એક મહત્વનો કોઝવે હતો, એ તૂટી જવાથી ત્યાર પછી સરકારશ્રીમાં રજૂઆત કરવાથી લગભગ 14 કરોડથી ઉપરની રકમમાં મેજર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે અને એની વહીવટી પ્રક્રિયા અને જે તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની બધી પ્રોસેસ અત્યારે ચાલુ છે। એજન્સી પણ નક્કી થઈ ગઈ છે, પણ મારી પાસે જે કંઈ માહિતી છે એ બાબતની અત્યારે સરકારશ્રીમાં અત્યારે વિચારણા હેઠળ છે। જ્યારે એ કામગીરી સરકારશ્રીમાં મંજૂરી, તાંત્રિક મંજૂરી વગેરે પૂરી થશે એટલે કામ શરૂ થશે।